ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, પ્રેઝ ધ લોર્ડ। આજે તારીખ છે 30/1/2021 અને આજે આવી ગયા છે નીપાળે। મારી જૂની યાદો તાજી થઈ। એક જમાનામાં અમે પણ ઈંટવાડે ઈંટો પાડતા હતા અને આજે આવી ગયા છે ઈંટવાડે। સુરત સાઈડ જતા હતા અને રસ્તામાં જોયો ઈંટવાડો તમે, તો ચાલો ભાઈ આજે આપણે આનો બી થોડોક નજારો જોઈ લઈએ। એટલે આવી ગયા છે ઈંટવાડે। અત્યારે સાંજનો ટાઈમ છે એટલે ઈંટો તો પડી ગઈ છે। અને આ છે રૂમ, લોકો રહે છે। કેવું છે ભાઈઓ, મજામાં? ભાઈ હું પણ એક ટાઈમમાં ઈંટો પાડતો હતો આવી, એટલે આજે ઈચ્છા થઈ ગઈ એટલે મેં તો એક વિડીયો બનાવી દઉં। આ ઈંટો પાડી છે રાત્રે। રાત્રે કેટલા વાગે ઉઠો તમે? રાત્રે અમે પણ રાત્રે 12 વાગે જ ઉઠતા હતા અને બપોરે 12 વાગે લગીને પૂરું। પણ તમે જે આડી ઈંટો પાડો છો ને, અમે આડી ઈંટો નહોતા પાડતા, અમે ઊભી પાડતા હતા। ઊભી નહીં જોઈ તમે? આ જે છે ને આ ટાઈપની ઈંટો પાટલો હોય, તમે કેવું અહીંયા આગળ ગારો નાખીને પાડો ને પાટલા પર, હા એ ઊભી ઈંટો કહેવાય। આ આડી ઈંટો, હા કુંભાર, બરાબર છે, સરસ। લા ઈંટો પાડી છે। આ ઘર છે, અમે પણ આવા ઘરમાં રહેતા હતા। સરસ માટીના ઈંટો ગોઠવી ગોઠવીને ઘર બનાવવાના, આવી રીતે ઈંટો પાડવાની। આ ઊભો કરી દીધો છે, ખંડ કહેવાય આને। આ લારી છે, લારીમાં માટી લઈને આવવાનું એ જગ્યાએ। આ બધા ઘરો બનાવેલા છે। અત્યારે તો જો અહીંયા વાર દેખાશે તમને, એટલે લાઇટો પણ છે। પણ અમે જ્યારે ઈંટો પાડતા હતા ત્યારે અમે ખાલી દીવાથી કામ કરતા હતા, દીવાના અજવાળાથી। આ બધે દૂર દૂર સુધી ઈંટો જ ઈંટો દેખાય છે। અને આ ચીમની છે, આ ઈંટો પકાવવાનું, આની અંદર ઈંટો પકાવવામાં આવે છે। આ કુસ્કી છે, ડાંગર ભેળાઈએ એટલે ચોખા અલગ થાય ને કુસ્કી અલગ થાય। એટલે આ કુસ્કી અને આ કોલસી એ સળગાવે અને એનાથી ઈંટો પાકે। આ ભાઈ કામ કરે છે, કોલસી નાખે છે। આ છે એને ભઠ્ઠો કહેવામાં આવે છે। આ ભઠ્ઠો અહીંયા ચણી દીધું છે અને આ ભાઈ ઉપરથી કોલસી નાખશે। જો આવી રીતે ઉપર હોલ કરેલા હોય, આમાંથી કોલસી નાખે, સળગે અને એનાથી ઈંટો પાકે, એવું આ કામ છે। પેલી બાજુ ઈંટો પાકેલી દેખાય છે, સામેની સાઈડે આખો ભઠ્ઠો છે। આ મોટો ગડારો કરેલો હોય, મોટો ગડારામાં ઈંટો મૂકે અને ઈંટો પકવે, એવું આ કામ છે। હા, મેં ખુદ પણ ઈંટો પાડેલી છે। જો મજૂરી અભી હેન્ડ ફ્રી લગાવીને વાતો કરે છે, ફોન ઉપર પોલિસી નાખે છે ને વાતો કરતા જાય છે। અત્યારે બધા જ ફોન ઉપર લાગેલા હોય છે। આ ભઠ્ઠો છે, આ મોટો ગડારો કરેલો હોય, એની અંદર ઈંટો ગોઠવેલી હોય। આ કાકા આવ્યા છે સામાન લઈને। અમે પણ આવી રીતે બજારમાં જતા હતા, સામાન લઈને આવતા હતા। એ છોટું કેવું છે બેટા? લાવ ઉચક આપું? હે હા, પાણી લઈ જા, પાણી લઈ જા। કઈ નહીં થયું બકા।
આ છે મોટો ગડારો, આની અંદર ઈંટો પાકે. હા જુઓ, અહીંયા સામે આપણે ગડારામાં ઉતરી ગયા છે. આ બાજુની સાઈડે ઈંટો અત્યારે પકાવવા મૂકેલી છે અને આ ઈંટો પાકી ગયેલી છે. આ દેખાય છે, આ ઈંટો આ પાકી ગયેલી છે. અહીંયાથી ઈંટો કાઢી અને આ રસ્તે થઈ અને બહાર મૂકવામાં આવે. પછી આ બાજુથી નવી ઈંટો પાછી ગોઠવવામાં આવે કાચી, પાછી એ પાકે, પછી અમને બહાર કાઢવાની. આ પાકેલી ઈંટો છે અને અહીંયાથી બહાર કાઢવાની અને આ રીતે બહાર ગોઠવી દેવાની. આવું કામકાજ છે. અહીંયા બી ઈંટો પાડેલી જ છે. આ રીતે આ બેઠી ઈંટો કહેવાય. અમે ઊભી ઈંટો પાડતા હતા. એવું છે બધું કામકાજ. ઉપર દૂધી ચડાવી છે. એ દૂધી તોડીને ખાવાની બનાવવાની. અને લાઇટના છેડા નાખેલા છે. એને લાઇટ બી છે અહીંયા. એવું છે. આ ઈંટો પાડેલી છે. આ ઈંટોને ઊભી કરવાની. ઊભી કરી અને આ સામે થપ્પો મારી દેવાનો. એના ખંડ કહેવાય. ખંડ બહાર કાઢવાનો એવું કહેવાય એને. એટલે આ જે ઈંટો નીચે આડી પડેલી છે બધી જગ્યા કોરી કરી દેવાની અને એની પર ફરી પાછી ઈંટો પાડવાની. એવું કામકાજ છે. એટલે હા, પાછા બીજા આવ્યા છે સામાન લઈને. ગયા છે બજારમાં સામાન લઈને. પછી અમે ઘરે જઈને ખાવા પાણી બનાવશે. આ ઈંટો પાડેલી છે. આ ખંડ ઊભો કરેલો છે. આ લારી છે. આમાં માટી લઈ જવાની. આ પાવડા છે, તગારું છે, સામે ઘર છે, લાઇટની લાઈન નાખેલી છે. એટલે અત્યારે લાઇટથી કામ કરે. પહેલાંના જમાનામાં દીવાથી કામ કરતા હતા અમે. એવું બધું છે. આવું છે. ચાલો ભાઈ, આ એક વચ્ચે પાકો ઘર બી છે. શેઠનું હશે કદાચ. આ બીજા લોકો પણ આવી રહ્યા છે સામાન લઈને. અને અમે આ ગાડી લઈને આવ્યા છે. ભાઈબંધની ગાડી છે. હવે અમે જઈશું પોતાની જગ્યા પર. ઓકે, ચલો બાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ.